કે ના મળે મારે ભક્તિ તમારી કરવી. મારો કંઠ મધુરો હોય કે ન હોય એની મને કોઈ પરવા નથી, પણ હે કૃષ્ણ, જો મને શબ્દ મળે ને તો મારે તારી કવિતા જરૂર કરવી છે, મારે તારા ગુણાનુવાદ ને ગાવા છે. પરમાત્માને જોઈ અને મારીચની મતિ બદલાઈ ગઈ. સુબાહુ દ્વારા જે યજ્ઞમાં બાધા ન ખાતી હતી એમાંથી ભગવાને વિશ્વામિત્ર મહારાજને મુક્ત કર્યા. એની બાધા ન નખાય, યજ્ઞ સંપન્ન થયો. થોડો સમય વ્યતીત થયો એટલે મિથિલાથી એક કુમકુમ પત્રિકા આવી છે. માં જાનકીનો સ્વયંવર રચાય છે. માં જાનકીનો સ્વયંવર રચાયો અને એ સ્વયંવરની અંદર ભગવાન રામ અને લક્ષ્મણને લઈને જવા છે. હવે વિશ્વામિત્ર મહારાજ જો એમ કહી દે કે ભાઈ ચાલો રામ આપણે સ્વયંવરમાં જવું છે, તો રામ ના પાડે, કારણ મર્યાદાની મૂર્તિ છે. એટલે વિશ્વામિત્ર મહારાજે પોતાના શબ્દનો પ્રયોગ કર્યો અને રામને કહે છે, રામ, જેમ તમે મારા યજ્ઞની રક્ષા કરી એમ તમે મિથિલાની અંદર મિથિલા નરેશ જનક પોતાની દીકરીનો સ્વયંવર યજ્ઞ રચે છે, તમે સ્વયંવર યજ્ઞની પણ રક્ષા કરો, મારી સાથે ચાલો. સ્વયંવર યજ્ઞના રક્ષણની વાત આવી. રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈ અને મહારાજ વિશ્વામિત્ર જાય છે. બરાબર જ્યાં મિથિલા જવા માટે નીકળ્યા, માર્ગની અંદર એક પથ્થરની શિલા જુએ છે. પથ્થર જુએ છે. આ પથ્થરને જોઈ અને રામે પ્રશ્ન કર્યો, બાપજી, આ મોટી બધી પથ્થરની શિલા અને અહીંયા માર્ગમાં આ શું છે બધું? વિશ્વામિત્ર કહે છે, રામ, એ તમારી રાહ જુએ છે. મારી રાહ? શા માટે? અરે એ ગૌતમ નારી અહલ્યા છે. તમારા ચરણનો સ્પર્શ થાય એટલે એમાંથી એ શ્રાપમાંથી મુક્ત થાય અને તમે એને મુક્ત કરો. મહાપુરુષો એમ કહે છે કે રામજીએ વિશ્વામિત્ર મહારાજની વાણી સાંભળી અને રામ એમ કહે છે, બાપજી, જો આ પથ્થરની શિલામાં કોઈ સ્ત્રી હોય તો અમે ક્ષત્રિયના સંતાન છીએ અને અમારા ક્ષત્રિયના સંતાનનો ધર્મ છે સ્ત્રીની રક્ષા કરવી, અમારે સ્ત્રીને પગ ન અડાડાય. મહાપુરુષો કોઈ કહે છે કે ભગવાન રામે પગ નથી અડાડ્યો, માનસકાર એમ કહે છે ભગવાને પગ અડાડ્યો. પણ એ સમયે મહાપુરુષો એમ કહે છે કે ભગવાન રામે પોતાનો પગ, જે આ જમણો પગ ઉપર કર્યો જમીનથી લઈ અને પગ અધર આવે એ સમયે બરાબર પવન આવ્યો અને પવનને લઈ ભગવાનના પગના તળિયામાં જે રજ હતી એ રજ ઉડી અને પથ્થરની શિલા ઉપર પડી અને એમાંથી ગૌતમ નારી અહલ્યા બેઠા થયા છે. રામે પગ નથી અડાડ્યો, ગૌતમ નારી અહલ્યા બેઠા થયા છે. ભગવાન રામને વંદન કર્યા અને પોતાના પતિને કહે છે કે ભલે પતિદેવ, તમે મને પથ્થર બનાવી, પણ પથ્થર બનતા બનતા પણ મને મારા રામના દર્શન કરાવી દીધા. તમે મને મારા રામના દર્શન થયા છે. ત્યાંથી આગળ ચાલ્યા છે, મિથિલાની અંદર જાય છે, જનકપુરમાં ગયા છે. રાજા જનકને મળે છે. જનક રાજા સાથે વિશ્વામિત્ર મહારાજ વાતો કરે છે અને એ સમયે જનક રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, ઋષિવર, આ બે યુવાનો આવ્યા છે, બે કુમારો આવ્યા છે, આ કોણ છે? ઋષિ કુમારો છે, કોઈ રાજકુમારો છે કે કોઈ ભગવાનના અવતાર છે? કોણ છે આ? વિશ્વામિત્ર મહારાજ કહે છે, જનક, તું તો બહુ જ્ઞાની છો, તું તારી જાતે ઓળખી લે ને કોણ છે. અરે મહારાજ, પણ અત્યાર સુધી મારું મન અને મારી દ્રષ્ટિ જો કોઈનામાં લોભાણી હોય તો એ માત્ર પરમાત્મા છે, ઈશ્વર છે. ઈશ્વર સિવાય મારું મન ન લોભાય અને આજ મારી દ્રષ્ટિ ને મારું મન બે આ છોકરાઓમાં લોભાય છે, તો શું આ ભગવાનનો અવતાર છે? વિશ્વામિત્ર મહારાજ કહે છે, ના રાજા, એ તો તારો ભાવ છે એટલે તને એવું લાગે છે, બાકી બે મહારાજ દશરથના દીકરા છે. આ મોટો દીકરો રામ અને બાજુમાં ઉભો એ નાનો દીકરો લક્ષ્મણ છે. કોઈ ભગવાન નથી. બાજુની અંદર વાડીમાં ઉતારો દેવાયો. વાડીમાં જ્યારે ઉતારો દેવાયો ત્યારે આખો દિવસ પસાર થઈ ગયો, પણ સાંજનો સમય આવ્યો, રાત્રિનો સમય. એ રાત્રિના સમયે એક પ્રસંગ બન્યો અને આજના યુવાનને એ પ્રસંગ બહુ સાહેબ
જીવનમાં સફળતા આપે એવો છે. જ્યારે વિશ્વામિત્ર મહારાજ સૂતા છે ત્યારે ભગવાન રામ એના પગની સેવા કરે છે. વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા એટલે પછી રામજી પોતાની પથારીમાં સૂવા માટે જાય છે. જ્યારે રામ સૂવા માટે ગયા એટલે એ રામના પગની સેવા કરવા માટે થઈ અને લક્ષ્મણ આવે છે. રામજી સૂતા છે, પગ પાસે બેસી અને શેષ અવતાર લક્ષ્મણ રામના ચરણની સેવા કરે છે. રામના ચરણની સેવા કરે અને એ સમયે રામજીની આંખો બંધ થઈ પણ લક્ષ્મણની આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે, અશ્રુના બિંદ પડે છે. આંખમાંથી નીકળેલો અશ્રુ ભગવાન રામના પગ ઉપર પડ્યા છે. રામના પગ ઉપર અશ્રુબિંદ પડ્યા. એકદમ ઝબકીને જ્યાં જુએ તો લક્ષ્મણ રડે છે. એકદમ બેઠા થયા. લક્ષ્મણના બે હાથ પકડી અને રામ પ્રશ્ન કરે છે, લખન શું થયું ભાઈ? શા માટે રડે છે તું? માની યાદ આવી? અયોધ્યાની યાદ આવી? શા માટે રડે છે તું? લક્ષ્મણજી મહારાજ કહે છે, મોટા ભાઈ, જ્યાં સુધી તમે મારી સાથે હોય, જ્યાં સુધી મારા મોટા ભાઈ મારી સાથે હોય ને ત્યાં સુધી મને મારી જનતા તો શું, આ જગતની એક પણ વ્યક્તિ ક્યારેય મને યાદ ન આવે. જ્યાં સુધી મારા મોટા ભાઈ રામ મારી સાથે છે. નથી મને મારી માં જનતા યાદ આવી, નથી મને મારું અયોધ્યા યાદ આવ્યું. રામ કહે છે, તો લક્ષ્મણ શા માટે રડે છે તું? તારી આંખમાં અશ્રુ શાના આવ્યા છે? અને ત્યારે લક્ષ્મણ બોલ્યા છે, મોટા ભાઈ, આજ એક વાતનું દુઃખ થાય છે કે કાલ સવારનો સૂર્ય ઉદય થશે, તમારા લગ્ન થશે, મારા ભાભી આપણા ઘરમાં આવશે. અને જ્યારે મારા ભાભી ઘરમાં આવશે ને તો હું જે મારા મોટા ભાઈના પગની સેવા કરું છું ને એ ચરણની સેવા મારાથી છીનવાઈ જશે ને, આ વાતનું મને દુઃખ છે. એટલે મારી આંખમાંથી અશ્રુ વહે છે. મારા મોટા ભાઈના પગની સેવા નહીં કરી શકું. મારા ભાભી આવશે ને એટલે મારા હાથમાંથી આ સેવા છૂટવાઈ જશે. અને ત્યારે રામ બોલ્યા છે, લખન સાંભળી લે, કાલ સવારે મારા લગ્ન થાય, તારી ભાભી ઘરમાં આવે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લખન કરશે. ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા લખન તું કરીશ. અને યાદ રાખ કે કદાચ આ વાત તારી ભાભીને નહીં ગમતી હોય ને, કે તું મારા જમણા પગની સેવા કરે, એ વાત તારી ભાભીને નહીં ગમે ને તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ હું તને જિંદગીભર ક્યારેય નહીં છોડી શકું. હું તારી ભાભીને છોડી શકું પણ લખન તને ન છોડી શકું. જ્યારે મોટો ભાઈ આવું વિચારતો થશે ને ત્યારે આ દુનિયામાં ક્યાંય ઝઘડા અને કંકાસો નહીં હોય સાહેબ. ત્યારે દુનિયામાં ક્યારેય ક્લેશ નહીં હોય, કંકાસ નહીં હોય. તારી ભાભીને છોડી શકું પણ લક્ષ્મણ હું તને ન છોડી શકું. ત્યારબાદ માનસકાર એમ કહે છે કે આખા જગતના દરેક જીવાત્માનો અંતર્યામી ભગવાન રામ છે, પણ રામના અંતર્યામી લક્ષ્મણ છે. રામના અંતર્યામી લક્ષ્મણ છે. લક્ષ્મણને સાંત્વના આપી અને પોઢાડ્યા, સુવાયા છે. સવારનો સૂર્ય ઉદય થયો એટલે વિશ્વામિત્ર મહારાજને ભગવાન શાલિગ્રામની સેવા કરવી છે.
ભગવાન શાલિગ્રામની સેવા કરવા માટે જ્યારે બેસે છે ત્યારે તુલસી પત્ર લેવા માટે થઈ અને રામ અને લક્ષ્મણ બે ભાઈઓને બાજુના બગીચામાં મોકલે છે. જાઓ બે ભાઈઓ તુલસી પત્ર લઈ આવો. બે ભાઈઓ તુલસી પત્ર લેવા જાય છે. પણ જ્યારે તુલસી પત્ર લેવા જાય છે ત્યાં એ સમયે ત્યાં માતા જાનકી માં ભવાનીની પૂજા કરવા આવ્યા છે. માં ભવાનીની પૂજા કરવા માટે આવે છે. રામને જુએ છે. રામે સીતાજીને જોયા, માં જાનકીને જોયા. લક્ષ્મણજી સાથે વાત કરે છે, લખન જો જે છોકરીની જે કન્યાનો સ્વયંવર છે ને એ કન્યા જ પૂજા માટે આવી છે. બે ભાઈઓ જુએ છે. માં જાનકીએ રામને જોયા, ભવાની પાસે ગયા અને ભવાની પાસે જઈ અને પૂજા કરીને માંગ્યું કે માં જો મને પતિ મળે ને તો રામ જેવો પતિ મળવો જોઈએ, મને રામ જેવા પતિ મળે. ભગવાન પાસે માગવાનો સમય આવે ને તો માગજો, પણ સારું માગજો કે ભગવાનને દેવામાં આનંદ થાય. પણ આપણે તો ભગવાન પાસે એક જ વસ્તુ માગી, હરે ફરે પૈસો દેજો, કા તો મારો ધંધો હારો હકાવજો અને કા મારા છોકરાને હારો ધંધો કરી દેજો. એ તો તારી પાસે પૈસા હશે તો તું તારા છોકરાને ધંધો કરી દેશ, તું કઈક કમાણો હશે તો થશે. ભગવાન અંદર બેઠા બેઠા કહેશે કે ભાઈ તે મને આપ્યું છે તો હું તને આપી. અહીંયા તો પાછું વાળવાનો રિવાજ છે. જેવું તે મને આપ્યું એવું હું તને પાછું આપીશ, ભલે એમાંથી થોડું ઘણું વધારે કરીને આપીશ. હું તારું ભાર નહીં રાખું, હું તને થોડુંક વ્યાજ સહિત આપીશ, પણ તું મને આપીશ તો હું તને આપીશ. અને આપણે ભગવાનને દઈ દઈને કેટલું દઈએ, શું દઈએ ભગવાનને? અરે ભગવાનને દેવાની વાત તો તમે, આપણે હવે તો જો કે બધું સમય બંધ થઈ ગયો, નહીં તો પહેલાના સમયમાં જ્યારે મંદિરે જતા, આવી કથામાં જતા ને ત્યારે મૂઠડીઓ લઈને જતા. મંદિરે જતા ત્યારે મૂઠડી લઈને જતા. પણ એ મૂઠડી કેવડી હોય? એક ચકલીનું પેટ તો માંડ અડધું ભરાય. પણ એ ઘરેથી નીકળે ને ત્યાં મૂઠડી આમ લીધી હોય અને આમ સાડીનો છેડો ઢાંક્યો હોય. સાડીના છેડા નીચે મૂઠડીને ઢાકેલી હોય. ગુપ્તદાન, કોઈ જોઈ ન જાય ને કેટલું છે. લઈને જાય પછી તમે કદાચ, આ તો મેં જોયું છે, તમારા ગામમાં કોઈ દી આવ્યું નથી એટલે આ ગામની તો વાત જ નથી. આગળની કથાઓની વાત કરું છું. એટલે મૂઠડી લઈને જાય ને પછી મૂઠડીને જ્યારે મંદિરમાં લઈને જાય ત્યારે મંદિરમાં ઓલું ડબરું રાખ્યું હોય ને, ડબરામાં કોણી સુધી હાથ નાખી દે અંદર. શું કામે? કોઈ જોઈ ન જાય. પછી આમ મુઠ્ઠી આમ ખોલે ને તો એમાંથી 5 દાણા માંડ પડે, બાકીના 5 દાણા ચોટી ગયા હોય. શું કામે? એટલો પરસેવો મળ્યો હોય. પછી હાથ ખંખેરે અંદર, તઈ તો મૂઠડી ખરે, આટલી બધી તો મૂઠડી હોય. અને વળી પાછા દરવાજામાં ઊભા રહી અને પિત્તળના આઠાના એવા ઘા કરે, આખા મંદિરમાં એનો ઝાલરનો અવાજ આવે હોય. પણ એ આઠાના ઘા કરો ને તો એ અંદર મંદિરમાં બેઠેલો ભગવાન એમ કહે છે. શું કહે છે? ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘા ઉભા રહીને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘા ઉભા રહીને ફદિયા ફગાવે. એવા પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું તો ગાંડો નથી રે, ગાંડો ગાંડો નથી
ઘેલો ઘેલો નથી રે ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે એ હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે એ કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એ ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે પાંચ ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા માનતા માને મને મનાવવા માનતા માને તે પાંચ ફૂલ લઈ મંદિરે આવે ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા માનતા માને મને મનાવવા માનતા માને એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે હું કઈ ગાંડો નથી રે એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એ એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે હું કઈ ગાંડો નથી રે એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એ હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે એ ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે ભગવાન કે તું બે ફૂલ લઈને મારા મંદિરે આવ્યો વળી પાછો મારી પાસે તું માગણી કરી 2 લાખની અને આપણે ઈ જ કરીએ ને લોટરીની ટિકિટ હમણાં તો શીખ્યો છે માણસ આજકાલનો લોટરીની ટિકિટ લે એની ઝેરોક્સ કરાવે ફૂલનો હાર લે મંદિરે જાય ભગવાનને હાર પહેરાવે અને ભગવાનના ચરણમાં વળી ઓલી ઝેરોક્સ મૂકે ભગવાન નંબર યાદ રાખજો આ ખુલે તો ઈ મારી ટિકિટ નીકળવી જોઈએ ભગવાન બેઠા બેઠા કહે છે લા ભાઈ તું 2 ફૂલ મૂકી જા ને 2 લાખ માગી જા તો હું તને કઈ 2 ફૂલના બદલામાં 2 લાખ આપી દઉં એટલો બધો ગાંડોય થઈ નથી ગયો હું ગાંડો જરૂર છું પણ આટલો બધો નહીં 2 ફૂલમાં તને 2 લાખ આપી દઉં એમ ભગવાન હાવ રેડો નથી પડ્યો સાહેબ પણ આપણો તો સમાજ સાહેબ મેં સવારમાં કીધું એમ આપણા મલકના માયાળુ માનવી આપણે કેટલા માયાવાળા છીએ કેટલા ભાવીલા છીએ કે ભગવાનના રૂપ બનાવી અને ભગવાનનું ફિલ્મ બનાવે તોય આપણે ન્યા ટિકિટ લઈને જઈએ અહીંયા ભગવાન મળશે ભગવાન જોવા મળશે પણ ભગવાન સામેથી કહ્યો મારા તે નામનું ફિલ્મ બનાવે મારા તે
ઘેલો ઘેલો નથી રે ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે એ હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે એ હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો ભોળો નથી રે હું કાંઈ ગાંડો નથી રે કોઈનો છેતર્યો છેતરાવ એવો ભોળો નથી રે હું કાંઈ ગાંડો નથી રે ભગવાન કહે તું ચપટી ચોખા લઈને આવ ને ઓલું આઠાના આગો ઉભો ઉભો ઘા કર તો એવા પિતળિયા હું કાંઈ લેતોય નથી એવા પિતળિયાની મારે જરૂરી નથી અને હવે એ આઠાના હાલે છે ક્યાં તમારા છોકરાય નથી લેતા પણ આપણી કહેવત છે ને ક્યાંય નો હાલે એ ગોરદાદન હાલે બરાબર ને નીલભાઈ હમણાંનો જ દાખલો 500 નોટ બંધ થઈને કેટલા મહિના થયા વર્ષ દિવસ ઉપર થયું ને આ દિવાળીએ મારે કનૈયાના પારણીમાંથી 500 નોટ આવી એટલે એને એમ થયું કે મેં 500 મૂક્યા કનૈયાને એમ થયું કે આણે મને 500 આપ્યા પણ પછી મેં કનૈયાના કાનમાં કીધું આ નોટ બંધ થઈ ગઈ હોત તને ખબર ન હોય ધ્યાન રાખજે હજી સત્યનારાયણ ભગવાનની કથા અમારે રાજન દાદા અને અનિલ દાદા કરવા જાય ઘરે આવે ને ત્યાં 28 આઠાના હોય એમાં કેટલા હોય 28 કારણ કે ક્યાંય નો હાલે ઈ ભગવાનની આરતીમાં હાલે પણ સાહેબ મારી કરબદ્ધ પ્રાર્થના છે પરમાત્માની ભક્તિમાં પરમાત્માની પૂજામાં તમે લોભ ન કરશો અને પછી બહુ લોભ કરે ને તો પછી આપણી કહેવત છે લોભીનું ધન ખાવામાં લોભ કરે પહેરવામાં લોભ કરે ભગવાનની ભક્તિમાં લોભ કરે આ લોભની વાત આવી એટલે મને એક યાદ આવી ગયું 3-4 બહેનો ભેગા થયા અને બરાબર વાતો કરતા હતા બધી તે વાતોમાં બરાબર રાજુભાઈ પેલી મોંઘવારીની વાત આવી એટલે મોંઘવારીની વાત આવી ને ત્યાં એક બેન કઈ મોંઘવારી તો કેટલી વધી ગઈ છે આપણને કાંઈ ખાવું નથી ગમતું એમાંય છાશ દૂધ ને ઘી તો એટલું મોંઘું થયું કે હુખડીનું નામ લઈને ત્યાં હુખડી કડવી લાગે ઘી કેટલું મોંઘું થઈ ગયું 800 રૂપિયા ભાવ થઈ ગયો અને તોય કોને ખબર એમાં કેટલા બટેટા આવતા હોય કેટલું ડાલડા આવતું હોય એક બેન કહે છે ઘી ખરેખર હાવો બેન ઘી તો ભાવતું જ નથી પણ તોય શું થાય અમારે મહિને ને મહિને 500 ગ્રામ ઘી જોઈ જાય છે મહિને ને મહિને આને 500 ઘી જોઈ જાય બાજુમાં બેન ઉભા હતા એનું માથું ભાંગે વાત એ કહે છે તમે મહિને 500 ઘી ખાવ છો ઓલા બેને તરત પૂછ્યું કે તો અમે 500 ખાઈ છે તમે કેટલું ખાવ છો પૂછો છો તો એ કે અમારે તો મહિને 250 જોઈએ મહિને 250 ઘી જોઈએ તમારે આ બે બેન વાત કરતા હતા ત્રીજા બેન ઉભા હતા એણે કીધું અરે તમે 500 ખાઈ જાઓ મહિને તમે મહિને 250 ખાઈ જાઓ બહુ જાજુ ઘી ખાઓ તમે કે ઓલા બે બેને એક હારે પૂછ્યું કે અમે 500 અમે 250 ખાઈ છે તો તમને જાજુ લાગે છે તમે કેટલું ખાવ છો એ કે અમે તો 3 વર્ષથી 100 ગ્રામ લીધું હજી હાલે છે ઓલી બે બેને પ્રશ્ન કર્યો કે તમે ખાવ છો કેમ આ 3 વર્ષથી 100 ગ્રામ હાલે છે એ કે કાચની નાની એવી ટબુડી છે એ કાચની ટબુડીમાં ઘી ભર્યું માથેથી ઢાંકણું બંધ કરી દીધું રોટલી ગરમ ઉતરે એટલે કાચની ટબુડી ફેરવી દઈ
એમાંથી બે નથી, એમાંથી એક બેને કીધું કે તમે 3 વર્ષ નહીં, તમારી હાથ પેઢી ખાય તોય નહીં ખૂટ્યા. આટલો લોભ કરે. ઘી ખાવું એમાં પિન્ટુ નથી આ વખતે, સમજી? ભગવાનની પૂજામાં લોભ ન કરશો સાહેબ. પછી લોભીનું ધન ધુતારા ખાય. ભગવાનની પૂજા કરવી છે એટલે શાલિગ્રામ ભગવાનની સેવા માટે. વિશ્વામિત્ર મહારાજે એમને તુલસી પત્ર લેવા માટે મોકલ્યા છે. રામના લગ્નની કથા કરી અને એક પ્રસંગ વર્ણવીને આપણે રામચરિત માનસને વિરામ આપીએ અને વળી પાછા નંદ ઉત્સવમાં જઈએ. અને આમે વાતે સાચી છે ને ભાઈ. તમે હવે 45 મિનિટમાં મારે કેટલીક રામાયણ કરવી, અને હું આમ કઈ રામાયણ કરવા આવ્યો નથી અહીંયા. હું થોડો રામાયણ કરવા આવ્યો છું. સમજાય છે ને મારા શબ્દો? અને આમે તમને કઈ મારે રામાયણ તો સંભળાવે નહીં. તમે કઈ મને દક્ષિણા આપીને કઈ, એટલે તમે કોઈ દક્ષિણા આપી નથી. દક્ષિણા વગરની રામાયણ કેટલીક હોય. એ ગામમાં બરાબર ગોરદાદા ગયા અમારે ભિક્ષાવૃત્તિ માટે. એટલે ભિક્ષાવૃત્તિ માટે ગયા એટલે ત્યાં આગળ એમણે ભિક્ષાવૃત્તિ કરી. એટલે બેને બરાબર લોટ આપ્યો. લોટ આપીને હજી બેન બરાબર જવા નીકળ્યા ને ત્યાં ગોરદાદા આંગણામાં ભેંસ ને ગાય ને બધું જોઈ ગયા. એટલે બેનને પ્રશ્ન કર્યો કે બેન, આ તમારે અહીંયા દુજાણા છે તો તમારી ઘરે છાશ છે તો હું છાશ લેતો જવા છું. ઓલા બેન કહે છે હા હા ગોરદાદા આજ જ બનાવી છે, ઉભા રહ્યો હું હમણાં લઈ આવું. બેન અંદર ગયા. અંદર જઈને ઓલી જે મોટી માટલી હતી ને એ માટલીમાંથી આવડી મોટી એક બવણી ભરીને લાવ્યા. મોટી બવણી ભરીને લાવ્યા. બવણી ભરીને ગોરદાદાના હાથમાં આપી. લ્યો ગોરદાદા, આ તમે છાશ લેતા જાઓ. ગોરદાદાએ મિલકન્યું હાથમાં લીધું ને આમ નીકળવા જાય ને ત્યાં બેને કીધું એ દાદા ઉભા તો રહ્યો, આ છાશ લઈને જાઓ છો, જરાક રામાયણ તો સંભળાવતા જાઓ. ગોરદાદા વળી પાછા વળ્યા, કારણ કે અમારે બ્રાહ્મણોનો સ્વભાવ હોય સાવ સરળ. વળી પાછા વળ્યા ને ગોરદાદાએ રામાયણ ચાલુ કરી. અયોધ્યા નામનું નગર, એના રાજા દશરથ, એને 3 રાણીઓ હતી, એને 4 દીકરા હતા. એ ચારેયના લગ્ન થયા. એ લગ્ન થયા પછી સીતાજી ઘરમાં આવ્યા. અને ઘરમાં આવ્યા પછી એક વખતના સમયે કઈ નામની એક દાસીએ મહારાજ દશરથ પાસે વચન માંગ્યું. એમાં રામને 14 વર્ષનો વનવાસ મળ્યો. રામ, લક્ષ્મણ ને સીતાજી ત્રણેય જંગલમાં ગયા 14 વર્ષ માટે. અને એ જંગલમાં ગયા, ત્યાંથી બરાબર રાવણ આવી સીતાજીનું હરણ કરી ગયો. સીતાજીને લઈ ગયા એટલે એની શોધમાં રામ અને લક્ષ્મણ, હનુમાનજી મહારાજ બધાય સહિત ત્યાં ગયા. ત્યાં જઈ અને રાવણને માર્યો. સીતાજીને લઈને પાછા આવ્યા અને અયોધ્યામાં રામનું રાજ્ય સ્થપાયું. ગોરદાદાએ રામાયણની કથા કરી. ઓલા બેન કહે છે ગોરદાદા આટલી થોડી રામાયણ હોય હાવ. ગોરદાદા કે એક લોટા છાશમાં કેટલીક હોય? તે છાશ આપી પ્રમાણે રામાયણ કરી. એક લોટામાં વધીને કેટલી આવે? પણ અહીંયા તો સાહેબ મારે રામચરિત માનસના ઘણા બધા પ્રસંગો એવા છે કે મારે આપને કહેવા છે પણ સમય નથી. પણ એકાદો પ્રસંગ હજી આપણા જીવનને ઉપયોગી થાય એવો પ્રસંગ છે. વિવેકની મૂર્તિ હું લક્ષ્મણ કહેતો હતો, એ લક્ષ્મણના જીવનની કથા છે. જ્યારે અહીંયા રામ અને લક્ષ્મણ બે ભાઈઓ તુલસી પત્ર લઈને આવે છે, વિશ્વામિત્ર મહારાજને આપે છે. વિશ્વામિત્ર મહારાજે ભગવાન શાલિગ્રામની સેવા પૂજા કરી. અને ત્યારબાદ મહારાજ જનકે જે મંચ તૈયાર કર્યો હતો અને એક સાથે એવો મંડપ તૈયાર કર્યો કે 10,000 રાજાઓ આવીને બેસી શકે આવડો મંડપ તૈયાર થયો છે. સભા ભરાણી છે. સભાની મધ્યમાં એક નાનો મંચ બનાવી અને એના ઉપર ભગવાન શિવનું ધનુષ્ય રાખવામાં આવ્યું. અને આ શિવના ધનુષ્યને રાખી અને ત્યારબાદ વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈને આવે. અનેક રાજવીઓ આવીને બેઠા છે. માતા જાનકી હાથમાં વરમાળા લઈને ઉભા છે.
તમામ સભા ભરાઈ ગઈ એટલે મહારાજ જનકે ઘોષણા જાહેર કરી કે સાંભળો સભાસદો, હે રાજાઓ સાંભળો, જ્યારે મારી દીકરી જાનકી 3 વર્ષની હતી ત્યારે ભગવાન શિવનું ધનુષ્ય લઈ અને એ રમતી હતી. આજ એ જ શિવના ધનુષ્યને કોઈ ભાંગી આપે, કોઈ પણછ ચડાવી આપે તો મારી દીકરી જાનકીના લગ્ન એની સાથે થાય. ઘોષણા જાહેર થઈ અને આ બાજુ રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર મહારાજ બધા બેઠા છે, તમામ રાજવીઓ બેઠા છે. બધા લોકોએ ભગવાન ગણપતિને પ્રાર્થના કરી કે હે ગણપતિ ભગવાન, આ ધનુષ તૂટે તો મારાથી તૂટે, બાકી બીજા કોઈથી તૂટવું જોઈએ નહીં. આવી ભગવાનને પ્રાર્થના કરી. પણ એ સમયે માતા જાનકીએ ભવાનીને પ્રાર્થના કરી છે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા. માં ભવાનીને પ્રાર્થના કરીને કહે છે કે હે માં, જો આ ધનુષ્ય ઉપડે તો માત્ર ને માત્ર રામથી ઉપડવું જોઈએ, બાકી ધનુષ્યનો એટલો વજન વધારી દો કે કોઈ રાજાથી ધનુષ્ય ન ઉપડવું જોઈએ. માં ભવાનીએ પ્રાર્થના સાંભળી અને એ જ સમયે ભવાનીએ ભગવાન શિવને કીધું, પ્રભુ ગમે તેમ કરો, આ તમારું ધનુષ્ય ન ઉપડવું જોઈએ. ભગવાન શિવે આખા જગતમાં જેટલા પણ એના ગણો હતા આ બધાય ગણને લાવી સૂક્ષ્મ રૂપમાં લાવી અને એવા ધનુષ્ય બાણ ઉપર મૂકી દીધા, કોઈને ખબર ન રહી. રાજા આવે, મધ્યમાંથી એ ધનુષ્યને પકડે, ઉપાડવાના પ્રયત્નો કરે. ઉપાડવાની વાત તો એક બાજુ રહી, તલભાર હલ્યું પણ નહીં. હલ્યું નહીં ને વળી પાછું આવીને બેસી ગયો. શું કામે? એણે એવો વિચાર કર્યો કે મારાથી ન ઉપડ્યું, કદાચ આ કોઈનાથી નહીં ઉપડે તો શું જનકની દીકરીને કુંવારી રાખશે? નારે ના, પરણાવવાનો છે. પછી એમ કહેશે કે તને જે ગમે એના ગળાની અંદર વરમાળા પહેરાવી, નહીં કદાચ મને પહેરાવી દે. આવી ભાવનાઓથી હજી બેઠા છે. એક પછી એક રાજાઓ આવતા ગયા, કોઈનાથી ધનુષ્ય ઉપડ્યું નહીં. અનેક રાજવીઓ આવીને ફરી પાછા બેસી ગયા અને એ સમય મહારાજ જનક બોલ્યા છે કે શું આ ધરતી વીર વિહોણી બની ગઈ? આ ધરતીમાં કોઈ ક્ષત્રિય રહ્યા નથી. આટલા શબ્દ બોલ્યા. રામ ન કઈ બોલ્યા, પણ શેષનો અવતાર લક્ષ્મણ છે, એનું લોહી ઉકળી ગયું. એનાથી ન સંભળાયું. એકદમ લક્ષ્મણ ઊભા થયા એટલે રામજીએ હાથ પકડી લીધો. રામને ખબર પડી કે લક્ષ્મણ હમણાં બોલશે. રામજી કહે છે, લખન શાંત થા. નહીં મોટા ભાઈ, કાં તો તમે આ જનકના સવાલનો તમે જવાબ આપી દો અને કાં તો મને આજ્ઞા આપો, હમણાં એના બધા પ્રશ્નોનો જવાબ આપી દઉં. જ્યાં સુધી મર્યાદા પુરુષોત્તમ રામ અહીં બેઠા છે ત્યાં સુધી એનાથી બોલાય કેમ કે આ ધરતી વીર વિહોણી થઈ છે? એનાથી બોલાય કેમ? લક્ષ્મણને માંડ કરીને ભગવાન રામે શાંત કર્યા છે. લખન બેસી જા. રામજીએ વિશ્વામિત્ર મહારાજની સામે નજર કરી. જ્યાં નજર કહે ત્યાં વિશ્વામિત્ર મહારાજ રામને આજ્ઞા આપે છે કે રામ, હવે જાઓ, તમારો વારો છે. રામની મર્યાદા જોજો સાહેબ. મેં ભાગવતના એ રામચરિત માનસના પ્રારંભમાં કીધું કે રામ એ મર્યાદાની મૂર્તિ છે, એટલા માટે આખું જગત એને મર્યાદા પુરુષોત્તમ કહે છે. એની મર્યાદા શું છે? રામજી ઊભા થયા. ઊભા થતાની સાથે જ એમણે 2 હાથ જોડી આંખો બંધ કરી અને સૌથી પહેલા વેલા વંદન માતા કૌશલ્યાના ચરણોમાં કર્યા છે. પેલું વંદન માં કૌશલ્યાને કર્યા, બીજા વંદન એમણે અયોધ્યાની ભૂમિને કર્યા છે. જે જગ્યાએ મારો જન્મ થયો છે એ જન્મભૂમિને વંદન કર્યા. એટલા માટે વેદ અને શાસ્ત્ર પુકારીને કહે છે, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી.
એક જેને જન્મ આપ્યો છે એ જનેતા, અને જે ધરતી ઉપર તમારો જન્મ થયો એ જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ વધારે મહાન છે. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરયસી. જન્મદાત્રીને અને જન્મભૂમિને વંદન કર્યા, ત્યારબાદ વડીલોને વંદન કર્યા, વિશ્વામિત્ર મહારાજને વંદન કરી અને ભગવાન રામ ધનુષ પાસે આવ્યા છે. ધનુષ પાસે આવીને ફરીવાર રામે હાથ જોડી અને ભગવાન શિવને વંદન કર્યા. જેનું ધનુષ છે એને વંદન કર્યા છે. ધનુષને વંદન કરી અને ત્યારબાદ ધનુષને વંદન કર્યા. રામ શિવને વંદન કર્યા, ધનુષને વંદન કરે. આ બાજુ માં જાનકી ભવાનીને પ્રાર્થના કરે કે હે માં, હવે આ ધનુષ એકદમ હળવું ફૂલ જેવું થવું જોઈએ અને મારા રામથી આ ધનુષ ઉપડી જવું જોઈએ. માં ભવાનીને પ્રાર્થના કરી. ભવાનીએ ભગવાન શિવને કીધું. ભગવાન શિવે ત્યાંથી તમામ ગણ લઈ અને નીકળી ગયા. ધનુષ બાણ એકદમ હળવું ફૂલ થયું. શિવને વંદન કર્યા, ત્યારબાદ શિવના એ ધનુષને વંદન કરી અને જાણે એક નાનું બાળક પોતાના રમકડાને ઘૂઘરાને ઉપાડે એમ ભગવાન રામે મર્યાદા પુરુષોત્તમે એ મધ્યમાંથી એ ધનુષને પકડ્યું છે. ધનુષને પકડતાની સાથે જ એમણે ઉપાડ્યું, જાણે એક ઘૂઘરાને ઉપાડે એમ ભગવાને ધનુષને ઉપાડ્યું. એક છેડાને જમણા પગના અંગૂઠા નીચે દબાવી અને બીજા છેડાને જ્યાં નીચે નમાવા જાય ત્યાં મધ્યમાંથી ધનુષ ભાંગ્યું. મહાભયંકર અવાજ થયો અને દેવતાઓ ભગવાનનો જય ઘોષ કરે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. મહાભયંકર અવાજ સાથે ધનુષ ભાંગ્યું. માં જાનકી આવી ભગવાનના ગળાની અંદર વરમાળા પહેરાવે છે. ભગવાનનો જય ઘોષ થયો. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન રામ અને માં જાનકીનો જય ઘોષ થયો. કુમકુમ પત્રિકા લખાણી છે અને ત્યારબાદ એ કુમકુમ પત્રિકા અયોધ્યામાં આવી. અયોધ્યામાં દેવર્ષિ નારદને બોલાવ્યા અને નારદને બોલાવી અને શુભ મુહૂર્ત નીકાળ્યું અને મુહૂર્તની અંદર આવ્યું મહાસુદ પાંચમ અને ગૌરજ સમય. મા મહિનાની પાંચમના દિવસે ભગવાનનું લગ્ન ગોઠવાયું છે. જાડેરી જાન લઈને આવે છે અયોધ્યાથી જનકપુરની અંદર. જનકપુરમાં આવે છે જાન. જાનની અંદર સામૈયા થયા. જાનના એ આગતા સ્વાગતા કરી અને ભગવાન રામના લગ્ન થાય છે. માનસકાર એમ કહે છે કે એક જ માંડવે ચાર ભાઈઓ પરિણાતા. એક જ માંડવે ચાર ભાઈઓ પરિણામ. માં જાનકીના જે કાકાની દીકરીઓ પિતરાઈ બહેનો છે એની સાથે ભગવાન રામના ત્રણ ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ ત્રણેયના લગ્ન એ જ માંડવે થયા. ચાર લોકોના, ચાર ભાઈઓના એક માંડવે લગ્ન થયા. મહારાજ દશરથ, માતા કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. આને આનંદનો પાર ન રહ્યો. ચાર દીકરાઓ એક સાથે પરિણા છે. લગ્નની વિધિ સંપન્ન થઈ છે. લગ્નની વિધિ સંપન્ન થઈ ત્યારબાદ ચાર ભાઈઓ અને ચાર સ્ત્રીઓ અને એના સિવાયની એની બહેનપણીઓ આ બધા લોકો જમવા માટે બેઠા છે. અહીંયા એક વિવેકનો પ્રસંગ, હું આપણને લક્ષ્મણનો જે વિવેકની મૂર્તિ છે એનો પ્રસંગ કહી રહ્યો છું. જ્યારે બધા ભોજન કરવા બેઠા છે અને એ સમય બરાબર માં જાનકીના બહેનપણી હતા. એ જાનકીના બહેનપણીએ જરાક વિવેક કર્યો કે અયોધ્યામાં ક્યાં છોકરા થતા હતા દશરથને ત્યાં. આ તો મહારાજ દશરથના પત્નીઓએ ખીર ખાધીને એટલે દીકરાઓ થયા છે. આ વાત સાંભળી બધા હસા છે. રામ ચૂપ રહ્યા, ભરત ચૂપ રહ્યા, કૈકેયી ચૂપ રહ્યા, અહીંયા આગળ શત્રુઘ્ન મહારાજ ચૂપ રહ્યા. કોઈ કાંઈ ન બોલ્યું. પણ શેષનો અવતાર લક્ષ્મણ ન ચૂપ રહી શક્યા. લક્ષ્મણ બોલ્યા છે કે સાચી વાત છે હો તમારી કે અયોધ્યામાં ખીર ખાવાથી છોકરા થયા, પણ તમને ખબર છે કે જનકપુરની અંદર સ્ત્રીઓને પ્રસૂતાની વેદના વેઠવી ન પડે ને એટલે છોકરીઓ જમીનમાંથી નીકળી છે. એ સમયે ભગવાન રામે લક્ષ્મણને હાથ પકડીને કહે છે, લખન આ આનંદનો પ્રસંગ છે, સૌ આનંદ કરે, એમાં શું આટલો બધો ક્રોધ કરે છે?
બે હાથ જોડીને રામને વંદન કરીને કહે છે, મોટા ભાઈ માફ કરજો, મારે આપને સલાહ ન દેવાય, પણ પ્રસંગ ભલે આનંદનો રહ્યો, પણ મર્યાદા મૂકી વિવેક ભૂલાઈ જાય એવો આનંદ ન થવો જોઈએ. વિવેક ન ભૂલાવો જોઈએ જગતમાં. આનંદ કરો એનો વાંધો નથી, પણ મર્યાદા અને વિવેક ભૂલીને આનંદ ન કરાય. તમે હસો એકબીજાને, એની સામે મારી ના નથી, પણ મર્યાદા અને વિવેકનો લોપ ન થઈ જાય એની ખાસ કાળજી રાખજો. રામચરિત માનસ બસ આવા જ સંદેશાઓ આપે છે. ત્યારબાદ માં જાનકીને વિદાય કરવાનો સમય આવ્યો. દીકરીની વિદાય તો બહુ ગહન છે સાહેબ. માનસકાર એમ કહે છે કે જનક રાજા એમ શબ્દ બોલ્યા હતા. જાનકીની વિદાય સમયે મહારાજ જનકને બહુ દુઃખ થયું, એટલે જનક એવું બોલ્યા છે કે મને ખબર હોત કે મારી જાનકીની વિદાય મને આટલી રડાવી જાત તો મારી દીકરીને હું સાસરે ન મોકલત. દીકરી વિદાયનો પ્રસંગ ખૂબ ગહન છે સાહેબ. માં જાનકી વિદાય થયા અને ત્યારબાદ જાન ધીમે ધીમે નીકળીને ચાલતા ચાલતા બરાબર અયોધ્યામાં આવી. અયોધ્યાની અંદર આનંદ અને ઉત્સવનો એ સમય વર્તાઈ રહ્યો છે, અને એ સમયની અંદર બરાબર આનંદ અને ઉત્સવમાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મહારાજના પોખણા થાય છે. કારણ કે જાન પરણીને આવી છે, સામૈયા થયા, પોખણા થયા છે. માં કૌશલ્યાએ, કૈકેયીએ અને સુમિત્રાએ એના ચારેય દીકરાઓની લક્ષ્મીજી સહિતની આરતીઓ ઉતારી છે. અયોધ્યામાં આનંદનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. ચાર દીકરાઓના સામૈયા થયા, લક્ષ્મીજીઓની પૂજા થઈ. ધીમે ધીમે દિવસો મંડ્યા વ્યતીત થવા. એમાં એક વખતના સમયે બરાબર પ્રસંગ બન્યો છે. મહારાજ દશરથ રાજગાદી પર બેઠા છે, અને એ રાજગાદી પર બેઠા છે, મુગટ ત્રાસો છે, એટલે જ્યાં સીધો કરવા જાય ત્યાં કાન પાસે એક સફેદ વાળ દેખાયો. કેટલા સફેદ વાળ દેખાણા કાન પાસે? જરા જવાબ આપજો. કાન પાસે કેટલા સફેદ વાળ દેખાણા? એક. યાદ રાખજો કેટલા? એક સફેદ વાળ દેખાણો. તોય મહારાજ દશરથને એવો વિચાર આવ્યો કે હવે મારી વૃદ્ધાવસ્થા આવી ગઈ, મારે વાળ ધોળા થઈ ગયા, હવે મારે મારા હાથનો વ્યવહાર છે, મારી રાજગાદી છે, મારા દીકરાને દઈ દેવી જોઈએ. કેટલા વાળ હતા? એક સફેદ વાળ હતો. અને કળિયુગમાં દશરથને આખું માથું ધોળું થાય તોય દીકરાના હાથમાં વ્યવહાર ન આપે ને ન આપે. એક વાળ કાળો રે, બાકીના બધાય ધોળા થઈ જાય તોય વ્યવહાર ન આપે. પણ આપણે તો સમય કરતા આગળ ચાલીએ ને, ધોળો થાય જ હેનો. તમે લોકો સમજુ બહુ છો એટલે કથા કરવાની મજા આવે છે. એકમાત્ર વાળ દેખાયું અને મહારાજ દશરથે નક્કી કર્યું કે મારે હવે રાજગાદી ન ચલાવાય, મારે રામને ગાદીએ બેસાડવા જોઈએ. રામને ગાદીએ બેસાડવા માટે વશિષ્ઠ મહારાજ પાસે મુહૂર્ત નીકળાવે. વશિષ્ઠ મહારાજ કહે છે કે દશરથ આમાં મુહૂર્ત નો કાઢવાનું હોય, જેથી રામ ગાદીએ બેસે તેથી મુહૂર્ત, જેથી રામ ગાદીએ આવે ત્યારે મુહૂર્ત છે. હવે એમ કેમ કેવું 14 વર્ષનો વનવાસ બાકી છે, આટલું બધું લાંબુ મુહૂર્ત ન દેવાય. એટલે શબ્દનો પ્રયોગ કર્યો કે જ્યારે રામ ગાદીએ બેસે ને તેથી મુહૂર્ત. તો મહારાજ કામ કરો ને આપણે કાલ જ બેસાડી દઈએ. વશિષ્ઠ મહારાજ કહે છે મને કાંઈ વાંધો નથી, કાલ બેસાડી દેશું. આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી અને એ જ્યારે ખબર પડી માં કૌશલ્યાને મારો રામ રાજા બને છે, એટલે જે દાસીઓએ આવી અને એને વધાઈ આપી હતી, એને ભેટને સોગાદમાં એક હાર આપ્યો. એ હાર લઈને નીકળે છે અને એ સમયે જ્યારે હાર લઈને નીકળે ત્યારે સામે કૈકેયીની દાસી મંથરા મળે છે. કૈકેયીની દાસી મંથરા મળી એટલે મંથરાને એમણે મેણું માર્યું કે રામ રાજા બને છે, અમારી રાણીએ અમને હાર આપ્યો, તારી રાણીએ શું આપ્યું? અને એ સમયે બરાબર
મંથરાને દુઃખ લાગ્યું. મંથરા એટલે કુબુદ્ધિ. ખરાબ બુદ્ધિ વાળાનો સંગ ન કરશો સાહેબ. કઈ કઈ ને તો રામ પ્રત્યે એટલો જ પ્રેમ હતો કઈ કઈને, પણ મંથરાએ આવી અને કઈ કઈના કાન ભંભેરણી કર્યા એટલે કઈ કઈની પાસે એમણે 2 વરદાન મગાવ્યા. કઈ કઈ શું કામ બગડી? મંથરાનો સંગ કર્યો એટલે. જો ખરાબ લોકોનો સંગ થઈ જાય ને તો આપણું અસ્તિત્વ મટી જાય. એટલે ખરાબનો સંગ કરતા પહેલા પણ જરા વિચારવું. એટલે મને 2 પંક્તિઓ યાદ આવે છે. નામે ચોખો રંગે ચોખો ઉજ્જવળ એનું રૂપ, કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. ચોખ્ખો છે ને ચોખા, ઈ નામે ચોખ્ખો છે, રંગે ચોખ્ખો છે અને રંગમાં ઈ ઉજળો છે. એને કોની હારે સંગ કર્યો? કંકુ હારે. ગમે તેવડો મોટો રાજા હોય પણ બ્રાહ્મણ જ્યારે એના કપાળમાં તિલક કરે એટલે આ જગતનો મોટામાં મોટો રાજા પણ નીચે નમી જાય. તિલક કરી અને ચોખા લગાડે ત્યારે રાજા નીચે નમી જાય. કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. એને કંકુ હારે મેળ કર્યો તો રાજાને નમાયો, પણ એનો ઈ ચોખ્ખો સાંભળજો. બીજે ક્યાં મેળ કર્યો? મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. રંગ ખોયો, રૂપ ખોયું, લોકોએ પાડ્યું ખીચડી નામ. રંગે ખોયું ને રૂપે ખોયું અને અંતે નામ આવ્યું ખીચડી. એટલે જેનો સંગ કરશો એવો તમારું જીવન બનશે. માટે સંગ પણ સારાનો કરશું સાહેબ. કંસનો સંગ કરશો તો કારાવાસમાં જશો અને કૃષ્ણનો સંગ કરશો તો સાહેબ પરલોકમાં જઈ અને આનંદને મેળવશો. માટે કૃષ્ણનો સંગ કરજો. સંગનો દોષ લાગે. મંથરાનો સંગ થયો અને કઈ કઈને કુબુદ્ધિ સૂજી અને એણે 2 વરદાન માંગ્યા. 2 વરદાનમાં પેલું વરદાન ભરતને રાજગાદી અને બીજું વરદાન રામને 14 વર્ષનો વનવાસ. જ્યારે 14 વર્ષનો વનવાસ માગે છે અને એ સમયે મહારાજ દશરથ કૈકેયીને કહે છે, કૈકેયી તારે જોતા હોય તો મારા પ્રાણ માગી લે, પણ મારા રામને શું કામે વનવાસ આપે છે? આ 2 વરદાનને માંથી તારા ભરતને રાજગાદી ભલે આપે, પણ મારા રામનો આ 14 વર્ષનો વનવાસ એ વચન પાછું ખેંચી લે. અને ત્યારે કૈકેયી મેણું મારે છે. તમે હમણાં જ બોલ્યા હતા ને કે તમારું રઘુકુળ છે, પ્રાણ જાય પણ વચન ન જાય. ક્યાં ગયું તમારું રઘુકુળ? મહારાજ દશરથ રામ રામ કરતા કરતા મૂર્છિત થઈને પડી ગયા. ભગવાન રામને ખબર પડી કે માં કૈકેયીએ વચન માંગ્યા છે. એ વચનને લઈ અને ભગવાન રામ જંગલમાં જવા માટે તૈયાર થયા. સાથે લક્ષ્મણજી મહારાજ અને સાથે માં જાનકી પણ જવા તૈયાર થયા છે. બહુ સંક્ષિપ્ત કાળની કથામાં રામ લક્ષ્મણ ને જાનકી જ્યારે જાય છે જંગલમાં, ત્યારે એ સમય એક પ્રસંગ બન્યો છે. મેં આપને શરૂઆતમાં કીધું કે માં જાનકીનું પ્રાગટ્ય સ્ત્રી ધર્મ સમજાવવા માટે થયો. સ્ત્રીનો ધર્મ શું છે સાંભળજો. રામ લક્ષ્મણ ને માતા જાનકી ત્રણેય ઊભા છે. સામે માં કૌશલ્યા ઊભા છે. જ્યારે વલકલ વસ્ત્રોને ધારણ કરે છે એ સમયે જંગલમાં જવા તૈયાર થાય. માં કૌશલ્યાની હારે કંઈક બોલવું છે, પણ માં જાનકીની આંખ રડે છે. જાનકી રડે છે અને જાનકીના અશ્રુઓને જોઈ માં કૌશલ્યા બોટલા છે કે બેટા વૈદેહી, તું રડીશ નહીં, તારે જંગલમાં નથી જવાનું, રામ ભલે જાય. માં જાનકી કહે છે, માં માણસથી પડછાયો જો અલગ થાય ને તો હું મારા રામથી અલગ થઈ શકું. મારે જંગલમાં જવું પડે છે એટલે મને દુઃખ નથી. માં કૌશલ્યા કહે છે, બેટા તો શું કામ રડે છે? અને ત્યારે માં જાનકી કહે છે, માં રડવું એટલા માટે આવે છે કે મારા પતિ મર્યાદા પુરુષોત્તમ રામ અહીં ઊભા છે અને રામની હાજરીમાં એની રૂબરૂમાં મારે મારી સાસુ હારે બોલવું પડે છે ને, આ વાતનું મને દુઃખ લાગે છે એટલે મારી આંખમાંથી અશ્રુની ધારા વહી જાય છે. મારે જંગલમાં જવું છે એટલા માટે દુઃખ નથી, મારી સાસુ હારે મારા પતિની હાજરીમાં વાત કરવી પડે એટલા માટે મને દુઃખ છે. અને પહેલાનો સમય હતો
કે જ્યાં સુધી પતિ ઘરમાં હોય ત્યાં સુધી સાસુની પણ લાજ કાઢવાની. કેટલા બહેનોએ લાજ કાઢી છે સાસુની? સાઠ વર્ષથી ઉપરના હશે બધાએ કાઢી હશે. પેલાનો નિયમ હતો કે જ્યાં સુધી પતિ ઘરમાં હોય ત્યાં સુધી સાસુ સાથે પણ વાત ન કરવી, સાસુની લાજ કાઢવી. પણ સમય પરિવર્તિત થયો. હવે તો સસરાની લાજે ગઈ, સાસુની લાજ તો ક્યાંથી હોય? સસરાની લાજે ગઈ એટલું નહીં, એટલો સમય પરિવર્તિત થયો કે પેલાનો સમય હતો કે પતિ ઊભો હોય ત્યાં સુધી એની માં હારે વાત ન કરાતી. અત્યારે સમય આવી ગયો કે પત્ની ઊભી હોય ત્યાં સુધી દીકરો એની માં હારે વાત ન કરી શકે. પત્ની કદાચ રસોડામાં રસોઈ બનાવતી હોય અને અહીંયા આગળના રૂમમાં માં ને દીકરો બેઠા હોય અને કાંઈ કઈ વાત કરે ને એટલે અવાજ આવે, શું કીધું બાને? તમે કઈક કહેતા હતા ને? પત્ની હોય ત્યાં સુધી દીકરો એની માં હારે વાત ન કરે. આપણી સંસ્કૃતિ લોપાઈ રહી છે સાહેબ. માથે ઓઢો નહીં ને તો કઈ વાંધો નહીં સાહેબ, એમાં મારો કોઈ વિરોધ નથી. તમે સમયની સાથે ચાલો, પણ માથે ઓઢવાનું બંધ થયું તો એનો અર્થ એમ ન સમજશો કે આપણી સંસ્કૃતિ પણ જતી રહેવી જોઈએ, આપણા સંસ્કારો ન જવા જોઈએ, આપણી મર્યાદાઓ ન જવી જોઈએ. સ્ત્રીનો ધર્મ માં જાનકીએ સમજાવ્યો છે. માં જાનકીએ સ્ત્રી ધર્મ સમજાવી. ત્યારબાદ રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણે જંગલમાં જાય. ગંગાને સામે કિનારે જવા માટે કેવટની નાવ માગે. કેવટનો પ્રસંગ બહુ મને કહેવાનું મન થાય, પણ હવે જવું છે મારે ગોકુળમાં. એટલે ત્યાર પછીની જે રામચરિત માનસ છે એ સંક્ષિપ્ત કાળ કહું કે ગંગાના સામે કિનારે ગયા. ત્યારબાદ રામ, લક્ષ્મણ અને માતા જાનકી જંગલમાં જાય. જંગલમાં જતા જતા ઘણો સમય વ્યતીત થવા લાગ્યો. આ બાજુ પાછળ મહારાજ દશરથે પોતાના પ્રાણ ત્યાગ કર્યા પુત્ર વિયોગમાં. દશરથ મહારાજ પુત્ર વિયોગે પ્રાણ ત્યાગ કરે. ભરત અને શત્રુઘ્ન મહારાજ બે મામાના ઘરે હતા, ત્યાંથી આવે છે. માતા કૈકેયીને સૌ લોકો, અયોધ્યાના લોકો ધિક્કાર કરે છે. રામ, લક્ષ્મણ અને જાનકી જે પંચવટીમાં રહે છે ત્યાં આગળ આવી અને ભરતજી મહારાજ કહે છે, મોટા ભાઈ ઘરે પધારો. રામ કહે છે, ભરત 14 વર્ષનો સમય હમણાં વ્યતીત થઈ જશે, પણ જો હું અહીંયા આ વનવાસ અધૂરો છોડીને આવીશ ને તો સમાજના લોકો આપણા પિતાશ્રીના નામ ઉપર, એના વચન ઉપર કલંક લગાવશે કે દીકરાઓએ શું કર્યું, પોતાના બાપના વચનોને તોડ્યા. બાપના વચન ન તૂટે ને માટે 14 વર્ષ ભલે ન હોય, હું 14 વર્ષ વનમાં રહીશ. પિતાના વચનને ખાતર ભગવાન વનવાસ રહે છે. અને એ સમયે ભરતજી મહારાજ રામજીની ચરણ પાદુકાઓ લઈને જાય. અયોધ્યાની રાજગાદી પર ચરણ પાદુકા પધરાવે અને અયોધ્યાની બહાર ખાડો ગળાવી અને એમાં બેસી અને એના રામની રાહ જુએ કે ક્યારે રામ આવે અને ક્યારે મળું. સાહેબ, આ વૈરાગ્ય છે. બાકી અત્યારનો ભાઈ તો ભાઈના હાથમાંથી ઝૂંટવી લે. રાજગાદી જવા દે? ન જવા દે. પંચવટીમાંથી જ્યારે મૃગ, એ સુવર્ણ મૃગ બનીને આવ્યો મારીચ, એ સમયે માં જાનકીનું હરણ કરી અને રાવણ લઈ જાય. રાવણની શોધ માટે, માં જાનકીની શોધ માટે જ્યારે રામ અને લક્ષ્મણ નીકળે, પંપા સરોવરને કિનારે શબરીબાઈ બેઠા છે, વયો વૃદ્ધ બન્યા છે, પણ બસ એક જ નિર્ધાર હતો કે મને મારા ઋષિવરે કીધું છે, ગુરુદેવે કીધું છે કે રામ આવશે. ક્યારે આવશે ન કીધું, કાંઈ વાંધો નહીં, પણ ભરોસો રાખીને બેઠા છે કે રામ આવશે, રામ આવશે, રામ આવશે. અને આ ભરોસો ભગવાન રામે સાર્થક કર્યો. અને અંતે વૃદ્ધાવસ્થાની અંદર શબરીબાઈના આશ્રમે ભગવાન રામ જઈ અને એના જૂઠા બોર ખાઈ અને શબરીને પાવન અને કૃતાર્થ બનાવ્યા છે. ભરોસો હોવો જોઈએ સાહેબ, તમારો ભરોસો ન ડગવો જોઈએ. એટલે મારો પુષ્ટિ સંપ્રદાય કહે છે